ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને ભક્તો ભગવાન શિવજીની ભક્તિમાં તરબોળ થઈ ગયા છે, ત્યારે ભગવાન શિવશંકરની આરાધનાના મહિનાના પવિત્ર દિવસે શિવાલય જય જય શિવશંકરના નાદથી ગુંજી ઉઠ્યા હતા। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી મંદિરમાં પહોંચ્યા હતા। શ્રાવણ માસ અને બીજા સોમવારે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈને ભગવાનની આરાધના કરવા માટે પહોંચ્યા હતા। સુરત ખૂબ જ જાણીતા એવા પાલ ખાતેના અટલ આશ્રમમાં લોકોએ લાંબી કતારો લગાવીને શિવજી પર દૂધ બીલીપત્ર ચડાવીને પૂજા કરી હતી, ભગવાન શિવજીની આરાધના પણ કરી હતી। પાલ આશ્રમના બટુકગીરી મહારાજે કહ્યું હતું કે ઘણા વર્ષે આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવારથી શરૂઆત અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે। પહેલા અને છેલ્લા દિવસે સોમવાર આવે તેનું ખૂબ મહત્ત્વ સનાતન ધર્મમાં માનવામાં આવે છે। જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે, એટલે આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા વધારે જોવા મળે છે। દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે। ભાવિકો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ માનસરી બટુગીરીજી સુરત। મહારાજ, આજે શ્રાવણનો બીજો સોમવાર છે, શ્રદ્ધાળુઓની કેવી ભક્તિ અને કેવી આસ્થા? ખૂબ જ આજથી સવારથી જોઈએ તો ચારે પ્રહરની પૂજાની અંદર અમારે 3 વાગ્યાથી તો કપલો બધા 10 થી 12 કપલો બેઠા હોય પૂજામાં, અને એ પૂરું થાય એટલે 7 વાગે તો અહીં લાઈન થઈ ગઈ હોય। અને નવયુવા વર્ગની અંદર ભગવાન શિવ કે પ્રતિની આસ્થા આપણે વધારે દેખાઈ રહી છે કે આખો શ્રાવણનો ઉપવાસ કરવા, ફલાર રહેવું, આ વસ્તુ ખાવી નહીં, આ વસ્તુ ન કરવી, અને ડેઈલી શિવાલયને જળ, દૂધ, બીલીપત્ર વગેરે અર્પણ કરી અને આપણે ચા અને ગ્રહણ કરવું, એવું ઘણા લોકોના નિયમો થઈ ગયા હોય છે આખો મહિનો। એટલે લોકોની આસ્થા સનાતન ધર્મ પ્રત્યે ખૂબ વધી છે, અને આપણે દેખાઈ રહ્યું છે કે અમારે કાલે કમસે કમ 10,000 જેવું માણસો હોય છે રવિવારે, સવારથી સાંજ સુધીની અંદર એટલું પબ્લિક હતું પૂરો શિવાલય બધા મંદિરોની અંદર। એટલે આ એક ભગવાન પ્રત્યેની આસ્થા લોકોની ખૂબ વધી રહી છે। આપણને લાગે છે કે સમાજ ભારત છે વિશ્વગુરુ બની શકે છે, કારણ કે મહાદેવ એક એવા દેવતા છે આખા મહિનાની અંદર જાણતા અજાણતા પણ એક શિવાલયની અંદર જઈને જલ, બીલીપત્ર, 1 લોટા પુષ્પ, એમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળી જાય એવા પદાર્થો મળતા હોય તો આપણે શા માટે આવા પ્રભુને પ્રાર્થના કરીએ અને આ જીવ અને શિવનું મિલન થાય એવી આપણે આશા રાખીએ, અને ભગવાન શિવ આપણને ખૂબ પ્રેમ કરે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે। ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર મોક્ષદાયી મંત્ર છે, એ મંત્ર વડે અનુષ્ઠાન કરે, બીલીપત્ર ચડાવે વગેરે ભગવાનને અભિષેક કરીને કરી શકે છે। ખાસ પારસ શિવલિંગનું કેટલું મહત્વ? પારસ શિવલિંગ એ વિશ્વનું પ્રથમ શિવલિંગ કેમ માનવામાં આવ્યું? પારો એ તરલ પદાર્થ છે। 8 પ્રકારની જે ધાતુ છે એની અંદર પારો ને તરલ એટલે લિક્વિડ ફોર્મની અંદર એ ધાતુ છે। અમને કોઈ હાથમાં લઈ તો એમ લાગે કોઈ જીવિત વસ્તુ હોય, એવી 8 પ્રકારની ધાતુમાં એક ધાતુ પારો છે। જેમ લોખંડ, સોનું, ચાંદી વગેરે જે ધાતુઓ છે તે 8 પ્રકારમાં 8મી પ્રકારની ધાતુ એ પારો છે। પારો લિક્વિડ ફોર્મમાં છે અને 1-2 મિલી મર્ક્યુરી આપણી બોડીની અંદર હોય છે। હવે એ ચેક કરવા માટે, આપણી બોડીમાં પારો ચેક કરવા માટે આપણે પારાનો ઉપયોગ કરવો પડે છે, અને એ થર્મોમીટરની અંદર પારો હોય, એ જ પારાથી આપણું પ્રેશર હાઈ લો, આપણે ઘણી વાર કે આનું લો થઈ જાય, આનું હાઈ થઈ જાય બીપી, તો એ શું માત્રા? શરીરમાં પારાની માત્રા છે, વધઘટ થાય એના કારણે આપણે શરીરમાં રોગો ઉત્પન્ન થાય। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।